વહેલા સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર। મિત્રો, આ જૂની કહેવત છે ને કે તંદુરસ્ત સ્વાસ્થ્ય એ જ આપણું સાચું ધન છે। શું તમે માનો છો કે આપણું શરીર સ્વચ્છ ના હોય? મિત્રો, દરરોજ સવારે નાની મોટી કસરતો, ખાણીપીણીનું ધ્યાન રાખીએ, યોગ્ય પાણી પીએ, પૂરતી ઊંઘ, આવી નાની મોટી એક્ટિવિટીથી પણ આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ। ભગવાને આપણા શરીરની રચના એટલી બધી સુંદર કરેલી છે કે નાની મોટી તકલીફો તો આપણને બહાર દેખાવા જ નથી દેતી। આપણા શરીરના અંગો પોતે જ રોગ પ્રતિકારક શક્તિને ઉત્પન્ન કરીને રોગ સામે લડી લે છે। પણ કહેવાય છે ને કે મફતમાં મળેલી વસ્તુની આપણે કોઈ દિવસ કિંમત નથી થતી, એમ ભગવાને પણ આપણે આ શરીર આપ્યું છે તો તેની આપણે કિંમત નથી કરતા। એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહેલું હોય છે। જો વ્યક્તિ પોતે સ્વચ્છ હોય તો તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે અને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવે છે, અને અસ્વસ્થ વ્યક્તિ પોતાની બીમારીઓમાં ગૂંચવાયેલી રહે છે અને કશું કામ કરી શકતી નથી। આથી આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ। એક આપણા બેટરી જે આમ કરે છે અર્બનમાં બેટરી છે ને જે લાગે તો તમને હવારમાં પાછી આપી દેવું। અરે એનો જે જૂનો નંબર છે ને એ છે જેનો રામ વાળો છે ને રામ। આ વાત પરથી મને પાણીપુરી ગઝલ યાદ આવે છે। મોંમાં તું લાવે પાણી, ઉપરથી સાવ ગાણી, સૌના દિલે સમાણી, ફૂટપાથની ઓ રાણી। કદમાં ભલે તું છે નાની, સ્વાદમાં સવાઈ, જીભને બતાવે પાણી, ફૂટપાથની ઓ રાણી। અબાલરૂપ તને સૌ લારી ઉપર જુએ, થઈ જાય પાણી પાણી, ફૂટપાથની ઓ રાણી। પાણીપુરીને અગર કશું કોઈનું ના ચાલે, ઉતારે ભલભલાનું પાણી, ફૂટપાથની ઓ રાણી। સારું સ્વાસ્થ્ય આપણા માટે સૌથી મોટી ભેટ છે। આ ભેટની આગળ કોઈ પણ વસ્તુનો આ ભેટની સામે કોઈ પણ વસ્તુ ખૂબ જ નાની છે। આમ હું અંતે એટલું જ કહીશ કે પાપ થાય તેવું કમાવું નહીં, માંદા પડીએ તેવું ખાવું નહીં, દેવું થાય તેવું ખર્ચવું નહીં, લડાઈ થાય તેવું બોલવું નહીં। ધન્યવાદ।